હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો ગયા લેક્ચર ની અંદર આપણે સ્વરૂપણ વિશે કંઈક ચર્ચા કરી ગયા કે જેની અંદર આપણે ઇથેનના સ્વરૂપણ જોઈ ગયા કે જેની અંદર બે મોસ્ટ આઈએમપી હતા, ગ્રસ્ત અને સાંત્રિત સ્વરૂપણ. કે ઇથેનની અંદર ગ્રસ્ત અને સાંત્રિત કે જે બે મોસ્ટ આઈએમપી. હવે ગ્રસ્ત અને સાંત્રિત ઇથેનના ગ્રસ્ત અને સાંત્રિત જે સ્વરૂપણ છે એનો અભ્યાસ આપણે કઈ રીતના કરવાનો છે, તો ફર્સ્ટ આપણે જોઈ ગયા હતા ન્યુમેન પ્રક્ષેપણ અને ત્યાર પછી સેકન્ડ છે સોહર્સ પ્રક્ષેપણ. સ્વરૂપણ ઇથેનના ગ્રસ્ત અને સાંત્રિત કે જે મોસ્ટ આઈએમપી છે, વિષમતલીય કે જે આપણે કીધું કે ગ્રસ્ત અને સાંત્રિત કે જેમાં હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક હશે જ્યારે બીજામાં હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી દૂર હશે, એટલે કે બેક ટુ બેક સાઈડ હશે અને ઓપોઝિટ સાઈડ હશે. આ સિવાયના જેટલા મધ્યવર્તી સમઘટકો મળે છે, મીન્સ કે મધ્યવર્તી સ્વરૂપણો મળે છે, એને આપણે શું કહેતા હતા? વિષમતલીય કહેતા. પરંતુ મોસ્ટ આઈએમપી કયું છે? ગ્રસ્ત અને સાંત્રિત, કે જેને આપણે બે રીતના સમજવાના છે, ન્યુમેન અને સોહર્સ દ્વારા. તેમાં આપણે ન્યુમેન દ્વારા ગયા લેક્ચરમાં કમ્પ્લીટ કરી ગયા હતા. આજે જોવાનું છે કે સોહર્સ દ્વારા આપણે કઈ રીતના ઇથેનના જે સ્વરૂપણ છે ગ્રસ્ત અને સાંત્રિત એને દર્શાવી શકીએ. તો ચાલો મારો હેડિંગ ઇથેનના સ્વરૂપણો, પરંતુ કેના દ્વારા આપણે સમજશી? સોહર્સ પ્રક્ષેપણ દ્વારા. સોહર્સ પ્રક્ષેપણ ન્યુમેન દ્વારા સમજી ગયા. હવે વારો છે સોહર્સ દ્વારા. સોહર્સ પ્રક્ષેપણ દ્વારા આપણે કઈ રીતના ગ્રસ્ત અને સાંત્રિત સ્વરૂપણને દર્શાવી શકીએ એ સમજવાનું છે. તો ચાલો જોઈએ. તો જો કઈ રીતના કરેલું છે. સોહર્સ મીન્સ કે સોહર્સ ની અંદર કઈ રીતના આપણે ઇથેનના બંને કાર્બન અને 6 હાઇડ્રોજન જોઈ શકીએ. તો ચાલો જોઈએ. ન્યુમેનમાં અંદર કઈ રીતના કરેલું હતું કે આપણી પાસે આ રીતનું સરસ મજાનું હતું સર્કલ, પછી આ રીતના દર્શાવેલું હતું. ફ્રન્ટ કાર્બન હતો, બેક સાઈડના કાર્બનને આપણે સર્કલ દ્વારા દર્શાવેલું હતું, એની સાથે રહેલા હાઇડ્રોજનને આ રીતના નાના બંધ દ્વારા દર્શાવેલું હતું. કે ન્યુમેનમાં આપણે આ રીતના સ્ટડી કરી છે. ફ્રન્ટ કાર્બન, બેક કાર્બન કે જેને સર્કલ દ્વારા દર્શાવેલો છે, એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને નાની લાઈન દ્વારા દર્શાવેલા છે. આટલી વસ્તુ ન્યુમેનમાં. એ જ વસ્તુ હવે સોહર્સમાં જોવાની છે. ચાલો જોઈએ. તો જો સોહર્સ ની અંદર કઈ રીતના હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. તો જો આ બંને કાર્બન છે. ફ્રન્ટ કાર્બન, ત્યાર પછી સ્ટ્રેટ લાઈન કરી. આ બેક કાર્બન, કાર્બન નંબર 1, કાર્બન નંબર 2. એક પ્રકારનો જો ઘોડિયા જેવું જ છે.
બેક ટુ બેક સાઈડ હોય, એક ઉપર સ્ટ્રેટ લાઈન બંને ને સામે સામે. ખ્યાલ આવી ગયો શું કીધું છે? તો ચાલો, હાઇડ્રોજન પરમાણુની રાઈટ બેક સાઈડ હાઇડ્રોજન પરમાણુ છે, હાઇડ્રોજન પરમાણુની રાઈટ બેક સાઈડ હાઇડ્રોજન પરમાણુ છે, અને હાઇડ્રોજનની બેક સાઈડ અહીંયા શું છે? હાઇડ્રોજન પરમાણુ છે. આ રીતનું બંને કાર્બન છે, બંને કાર્બન ઉપર બંને હાઇડ્રોજન, બેક ટુ બેક સાઈડ આવ્યા. હવે બંને હાઇડ્રોજન આ રીતના છે, બેક ટુ બેક સાઈડ આવ્યા. ત્યાર પછી બંને હાઇડ્રોજન મારી સાઈડ છે, બેક ટુ બેક સાઈડ આવ્યા. ફ્રન્ટ કાર્બન જોનાર વ્યક્તિની સામેનો કાર્બન છે. ત્યાર પછી બેક સાઈડ કે જે ઉપર દર્શાવેલો છે, બેક ટુ બેક સાઈડ, બેક ટુ બેક સાઈડ અને બેક ટુ બેક સાઈડ. એકબીજાની નજીક આવ્યા મીન્સ કે એકબીજાની પાછળના ભાગમાં આવ્યા. તો આ જે સ્વરૂપણ છે એ કયું છે આપણી પાસે? ગ્રસ્ત. પરંતુ કેના સ્વરૂપમાં દર્શાવેલું છે આપણે? સોહોર્સ દ્વારા. તો ન્યુમેન આવે એટલે તમારે સર્કલ યાદ રાખવાનું, સોહોર્સ આવે એટલે ઇઝી લેંગ્વેજમાં કહીએ તો ઘોડિયું યાદ રાખી લેવાનું. ચાલો હવે જો આની અંદર સેમ પહેલા નંબરનો કાર્બન છે, એની સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ કે જેની બંધ કોણ અને બંધ લંબાઈ કેવી હશે? સરખી જ હશે. બંધ કોણ 120 ડિગ્રીનો, ફર્સ્ટ નંબરનો કાર્બન છે એની સાથે જોડાયેલા દરેક હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે 120 ડિગ્રીનો એંગલ બનાવે છે. બંધ કોણ કેટલાનો છે? 120 ડિગ્રી. કે જે સેકન્ડ નંબરના કાર્બનમાં પણ લાગુ પડશે. શું કામ? તો આપણે જોઈ ગયા હતા કે ન્યુમેન હોય કે પછી સોહોર્સ હોય, બંધ કોણ અને બંધ લંબાઈ કેવી રહેશે? સરખી જ રહે છે, એમાં એકેય પ્રકારનો ફેરફાર થતો નથી. કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ, કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ, કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ, ને દરેક હાઇડ્રોજન પરમાણુ વચ્ચેનો બોન્ડ એંગલ કેવો હોય છે? સરખો જ હોય છે, એમાં એકેય પ્રકારનો ફેરફાર થતો નથી. સેમ કન્ડિશન બીજા નંબરના કાર્બન ઉપર એપ્લાય કરી શકીએ. તો ગ્રસ્ત હતું. હવે સાંત્રિત કઈ રીતના દર્શાવી શકીએ? તો ચાલો જોઈએ. હવે જો આ બેને ભેગા કરો, આમ ધીમે ધીમે મર્જ કરતા જાય વિચારો, તો આ સ્ટ્રેટ લાઈન છે ને આ બંને વચ્ચેથી નીકળી જશે. આ સ્ટ્રેટ લાઈન છે ને આ બંને વચ્ચેથી કેવી થઈ? નીકળી જાય. હવે ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે આ રીતનું હતું, બંને કાર્બન હતા, ઉપર બેક ટુ બેક સાઈડ હાઇડ્રોજન, અહીંયા બેક ટુ બેક સાઈડ હાઇડ્રોજન અને મારી સાઈડ બેક ટુ બેક સાઈડ હાઇડ્રોજન. હવે આને રિવર્સ કરી નાખી, આને ફેરવી નાખી, ફ્લિપ કરી નાખી. ફ્લિપ કરી નાખશું તો જો આને હવે આ રીતનો પસાર કરીએ તો આ રીતનું થશે. આ સિંગલ બોન્ડ ને આ રીતના બે છે, આ રીતે દર્શાવવું છે. જ્યારે આ મર્જ કરવા જાય ને આપણે વિચારીએ તો જો આ વચ્ચેથી નીકળી જાય, પાસ આઉટ થઈ જાય. કેવું થઈ જાય? વચ્ચેથી પાસ આઉટ થઈ જશે. ધીમે ધીમે જવા દે તો બંનેના વચ્ચેના ભાગમાંથી આ સ્ટ્રેટ લાઈન પાસ આઉટ થઈ જાય, આ બંનેના વચ્ચેના ભાગમાંથી આ સ્ટ્રેટ લાઈન કેવું થઈ જાય છે? પાસ આઉટ થઈ જાય છે. ટૂંકમાં આને શું કરી નાખ્યું છે? આપણે ફ્લિપ કરી નાખ્યું છે. ફ્લિપ કરી નાખશો તો બધા હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી કેવા થઈ જશે? દૂર થઈ જશે. હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન અને હાઇડ્રોજન. તો જો કાર્બન પરમાણુ, કાર્બન પરમાણુ, હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન અને હાઇડ્રોજન. હવે આને મર્જ કરવાનું વિચારીએ તો વિચારશો ને તો કેવું વસ્તુ થઈ જશે? બધા હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી કેવા થઈ જશે? દૂર. આમાં બેક ટુ બેક સાઈડ આવે. તો આ આપણી પાસે જે સ્વરૂપણ છે એ કયું છે? સાંત્રિત, કે જેની અંદર બંધ કોણ કેટલાનો હશે? 120 ડિગ્રી. ખ્યાલ આવી ગયો? ગ્રસ્ત અને સાંત્રિત. જોનાર વ્યક્તિનો મીન્સ કે ફર્સ્ટ કાર્બન ઉપર જાવ, બીજા નંબરનો કાર્બન, એની સાથે બે હાઇડ્રોજન, એની સાથે બે હાઇડ્રોજન, બેક ટુ બેક સાઈડ, બેક ટુ બેક સાઈડ, બેક ટુ બેક સાઈડ. હવે આમાં બધા એકબીજાની કેવા આવ્યા છે? ઓપોઝિટ સાઈડ આવ્યા છે. જો શું કરેલું છે? તો આને આપણે શું કર્યું છે? ફ્લિપ કર્યું છે. ફ્લિપ કરશો આ રીતનું, આ રીતના ફ્લિપ કરીએ આપણે તો બે પાંખીઓ ઉપર, એક પાંખીઓ ક્યાં? નીચે. અથવા તો એવું કહી શકીએ ઘોડિયું જે કન્ડિશનમાં હોય એને રિવર્સ કરી નાખો, એ જ વસ્તુ કેમાં આવે? આમાં આવે. એટલે એ વસ્તુ કીધું એ. તો આ 100 હોર્સ પ્રક્ષેપણ કે જેમાં ઘોડિયું યાદ રાખવાનું,
અને ન્યુમેન આવે તેમાં સર્કલ યાદ રાખવાનું કે જેના દ્વારા આપણે ગ્રસ્ત અને સાંત્રિત કે જેની અંદર હાઇડ્રોજન પરમાણુ બેક ટુ બેક સાઈડ અને બીજામાં હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી દૂરના ભાગમાં જોવા મળશે કે જેની અંદર બંધ કોણ અને બંધ લંબાઈ કેવી રહે છે સમાન જ રહે છે એમાં એક પ્રકારનો ફેરફાર થતો નથી. તો ચાલો સોહર સ્વરૂપણો ઇથેનના નોટ ડાઉન કરી લ્યો ત્યાર પછી આગળ વધીએ. ચાલો તો હવે ખ્યાલ આવી ગયો આપણી પાસે જે ઇથેન મીન્સ કે આલ્કેન સંયોજનો હતા કે જેની અંદર આપણે કઈ વસ્તુ કરાવતા કાર્બન અને કાર્બન વચ્ચેના સહસંયોજક બંધને પરિભ્રમણ કરાવતા મીન્સ કે રોટેશન અપાવતા તો અલગ અલગ પ્રકારની અવકાશીય ગોઠવણી જોવા મળતી કે જેને સરૂપણીય સમઘટકતા કહેવામાં આવે છે અથવા તો સરૂપણીય સમઘટકો કહે છે કે જેની અંદર આપણે ન્યુમેન અને સોહર્સ દ્વારા ગ્રસ્ત અને સાંત્રિત એટલે કે બેક ટુ બેક સાઈડ અને ઓપોઝિટ સાઈડ કઈ રીતના અવકાશીય ગોઠવણી જોવા મળે એના વિશે આપણે અભ્યાસ કરી ગઈએ. તો જો હવે આપણે એક ન્યુમેન વિશે જ વધારે ડિસ્કશન કરીએ. ન્યુમેન પ્રક્ષેપણ કે જેમ આપણે બે વસ્તુ જોઈ ગયા હતા ગ્રસ્ત અને સાંત્રિત. આપણે એક્ઝામ્પલ લીધું હતું સોહર્સ હોય કે પછી ન્યુમેન હોય કે જેની અંદર આપણે એક્ઝામ્પલ લીધેલું હતું ઇથેન કે જેની ફોર્મ્યુલા છે CH3 સિંગલ બંધ CH3. ખ્યાલ આવી ગયો. હવે જો આપણે ન્યુમેન પ્રક્ષેપણ દોરી છે પરંતુ કેના માટે ગ્રસ્ત માટે દોરી છે. જો એમાંથી કઈ રીતના સાંત્રિક સ્વરૂપણ જોવા મળે છે એ જોવાનું છે. હવે સહેજ વધારે ડીપમાં ઉતરીએ આપણે ગ્રસ્ત માંથી કઈ રીતના સાંત્રિત. તો ચાલો આપણે પહેલા ગ્રસ્ત કઈ રીતના આ રીતના સર્કલ આપણી પાસે ત્યાર પછી સ્ટ્રેટ લાઈન કઈ રીતે આ રીતના ફ્રન્ટ કાર્બન આપણી પાસે પહેલા નંબરનો કાર્બન બીજા નંબરનો કાર્બન ને આપણે સર્કલ દ્વારા દર્શાવ્યું હતું હાઇડ્રોજન 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 અહીંયા હાઇડ્રોજન અને અહીંયા પણ હાઇડ્રોજન. તો જો આ હાઇડ્રોજન છે ને હું HA કહું છું અને આ હાઇડ્રોજન છે ને HB કહી. શું કામ? તો ચાલો જોઈએ અહીંયા જો આપણે આ જે છે ઇથેન નું કયું છે ગ્રસ્ત સ્વરૂપણ. શું કામ? ફ્રન્ટ કાર્બન બેક કાર્બન કે જેને સર્કલ દ્વારા દર્શાવેલો છે હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન હાઇડ્રોજન બેક ટુ બેક સાઈડ છે તો એ કયું ગ્રસ્ત સ્વરૂપણ થયું. ચાલો અહીંયા આપણે કીધું છે HA પછીના ત્રણ બોન્ડ ને આપણે સ્મોલ દ્વારા દર્શાવી છે બેને સેપરેટ કરવા માટે HB અહીંયા H અહીંયા H અહીંયા H અને અહીંયા H. આ ફ્રન્ટ કાર્બન છે બેક કાર્બન સર્કલ દ્વારા. હવે જો શું કરવું છે
રોટેશન અપાવું છું, કાર્બન અને કાર્બન વચ્ચેનો બંધ છે એને શું કરાવી છે આપણે રોટેશન અપાવી છે, પરંતુ ક્લોકવાઇઝ રોટેશન અપાવી છે. જો ક્લોકવાઇઝ રોટેશન અપાવીશું તો કઈ રીતના જોવા મળશે? તો ચાલો ક્લોકવાઇઝ રોટેશન આપણે અપાવીએ છીએ તો આ રીતના જોવા મળે છે. એચ એ અહીંયા જ છે. 60 ડિગ્રીનું રોટેશન અપાવીએ છીએ આપણે. એચ બી અહીંયા આવું, અહીંયા તો એચ એઝ ઇટ ઇઝ, એચ એઝ ઇટ ઇઝ. તો જો આને રોટેશન અપાવીએ છીએ, રોટેશન અપાવશું તો એચ એ 60 ડિગ્રીનું રોટેશન અપાવ્યું છે, ત્યાર પછી 120 નું અપાવ્યું છે, ત્યાર પછી આપણે અપાવ્યું છે 180 ડિગ્રી. તો ત્યાર પછી હાઇડ્રોજન કી આવશે, અહીંયા આવશે, અને એક હાઇડ્રોજન કી આવશે, અહીંયા આવશે. બોન્ડ એંગલ કેટલાનો જોવા મળશે? 60 ડિગ્રીનો જોવા મળશે દરેક હાઇડ્રોજન, બંને કાર્બનના હાઇડ્રોજન પરમાણુ વચ્ચે. બાકી તો આપણે કીધું મુજબ 120 ડિગ્રીનો જ રહેશે. ચાલો ત્યાર પછી રોટેશન અપાવી છે આપણે 60 નું અપાવ્યું, હવે 120 નું. આ બોન્ડ એંગલ કેટલાનો છે આપણે ખ્યાલ છે 120 નું. તો એચ બી અહીંયા આવી જશે, એચ અહીંયા આવી જશે અને એચ અહીંયા આવી જશે. આપણે ખાલી રોટેશન જ અપાવી છે, બીજું કાંઈ કરતા નથી. અહીંયા આપણી પાસે છે એચ એ. હવે રોટેશન અપાવશું તો એચ બી, પહેલા એચ એ અને એચ બી લખી નાખવાનું. તો એક હાઇડ્રોજન અહીંયા આવશે, એક હાઇડ્રોજન બેક ટુ બેક સાઈડ અહીંયા આવશે, અને એક હાઇડ્રોજન બેક ટુ બેક સાઈડ ક્યાં આવશે? અહીંયા આવશે. હવે જો ત્યાર પછી આને ધ્યાનમાં રાખીને કેવું હોય તો 180 ડિગ્રી, પરંતુ કન્ટિન્યુ કરવું હોય તો 60, 120 અને હવે શું આવશે? 180. એચ એ હવે 180 ડિગ્રી રોટેશન આપવું તો રાઈટ એચ એ ની ઓપોઝિટ સાઈડ કઈ વસ્તુ આવશે? એચ બી આવશે. આની રાઈટ ઓપોઝિટ સાઈડ એચ આવશે, આની રાઈટ ઓપોઝિટ સાઈડ એચ આવશે. એચ એચ. તો જો ફર્સ્ટ બેક ટુ બેક સાઈડ, બેક ટુ બેક સાઈડ અને બેક ટુ બેક સાઈડ બંને કાર્બન સાથે હાઇડ્રોજન અટેચ થયેલા છે, એટલા માટે એને સેપરેટ કરવા માટે એકને એ કીધું છે ને બીજાને કીધું છે બી. હવે આપણે રોટેશન અપાવીએ છીએ 60 ડિગ્રીનું, 120 ડિગ્રીનું અને 180 ડિગ્રીનું. 180 ડિગ્રીનું જ્યારે રોટેશન અપાવવામાં આવે છે ત્યારે રાઈટ એચ એ ની ઓપોઝિટ સાઈડ એચ બી આવવું જોઈએ. એવું રાઈટ આ હાઇડ્રોજન ની ઓપોઝિટ સાઈડ આ હાઇડ્રોજન આવવો જોઈએ. એવું રાઈટ આ હાઇડ્રોજન ની ઓપોઝિટ સાઈડ આ હાઇડ્રોજન આવવું જોઈએ. એવું બધું કેવું છે? એકબીજાથી ઓપોઝિટ સાઈડ છે. તો ગ્રસ્તમાંથી સાંત્રિત કઈ રીતના મળે ખ્યાલ આવી ગયો. આપણે કીધું હતું કે કાર્બન કાર્બન એક કાર્બનને સ્થિર રાખીને આને શું કરાવીએ છીએ આપણે? ક્લોકવાઇઝ રોટેશન અપાવીએ છીએ. ક્લોકવાઇઝ રોટેશન અપાવશે તો એંગલ 60 ડિગ્રી, 120 ડિગ્રી અને ત્યાર પછી 180 ડિગ્રી, મીન્સ કે 180 ડિગ્રીએ બધી વસ્તુ એકબીજાની ઓપોઝિટ સાઈડ હશે. એટલે કે એચ એ છે એની રાઈટ ઓપોઝિટ સાઈડ કઈ વસ્તુ હશે? એચ બી હશે. એટલા માટે મેં અહીંયા એક હાઇડ્રોજન ને એ કીધું છે ને બીજા હાઇડ્રોજન ને શું કીધું છે? બી કીધું છે. શું કામ? સમજવા માટે કે જ્યારે હું મારી પાસે ગ્રસ્ત સ્તર ઉપર હોય એમાંથી 180 ડિગ્રીનું જ્યારે રોટેશન અપાવું છું ત્યારે રાઈટ એચ એ ની ઓપોઝિટ સાઈડ આપણી પાસે આ સ્ટ્રેટ લાઈન ફોર એક્ઝામ્પલ તરીકે આ પોઈન્ટ છે, એચ એ અહીંયા છે તો રાઈટ ઓપોઝિટ સાઈડ એચ બી હોવું જ જોઈએ. તો એચ એ ની ઓપોઝિટ સાઈડ શું આવ્યું છે? એચ બી. અહીંયા આપણી પાસે ફોર એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજન હોય તો એની ઓપોઝિટ સાઈડ અહીંયા હાઇડ્રોજન હોવું જ જોઈએ. હાઇડ્રોજન છે ને ઓપોઝિટ સાઈડ. અહીંયા આપણી પાસે હાઇડ્રોજન હોય તો એની ઓપોઝિટ સાઈડ અહીંયા હાઇડ્રોજન હોવું જ જોઈએ. છે ખ્યાલ આવી ગયો? કીધું એ તો ગ્રસ્ત સ્વરૂપણ છે એમાંથી સાંત્રિત સ્વરૂપણ કઈ રીતના આવે? તો જ્યારે 180 ડિગ્રીનું રોટેશન અપાવવામાં આવે છે ત્યારે બધી વસ્તુ બંને કાર્બન સાથે જોડાયેલા પરમાણુ એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં જોવા મળે.
ખ્યાલ આવી ગયો શું કીધું એ? ત્યાર પછી આપણે એ પણ ડિસ્કશન કરી ગયા કે આ બંધનું જે રોટેશન છે એ રોટેશન શું કામ થાય છે, તો એના માટે ટોપિક જોઈ ગયા હતા મરોડી વિકૃતિ, કાર્બન હાઇડ્રોજન અને બેક સાઈડ નો કાર્બન હાઇડ્રોજન એના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જોવા મળતું અપાકર્ષણ કે જેના લીધે કેવું થાય છે, ફ્લિપ થાય છે. શું કામ અપાકર્ષણ થાય છે? તો અપાકર્ષણના લીધેની સ્થિરતા કેવી હશે? ઓછી હશે. સ્થિરતા ઓછી હોય તો હંમેશા એ સ્થિર થવાની ટ્રાય કરે. એટલા માટે શું જોવા મળે છે? અલગ અલગ પ્રકારના સ્વરૂપણ જોવા મળે છે કે જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી ગ્રસ્ત અને તાંત્રિક. ખ્યાલ આવી ગયો? રીઝન શું કામ રોટેશન જોવા મળે છે? તો રોટેશન જોવાનું એક જ કારણ છે, આપણી પાસે ફર્સ્ટ કાર્બન છે એની સાથે રહેલો હાઇડ્રોજન અને બીજો કાર્બન છે એની સાથે રહેલો હાઇડ્રોજન, આ બંને વચ્ચે જોવા મળતું અપાકર્ષણ. શું કામ? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બંને એકબીજાની બેક ટુ બેક સાઈડ છે. જો આની બેક સાઈડ આ બંધ છે, આની બેક સાઈડ આ બંધ છે અને આની બેક સાઈડ આ બંધ છે. બંને એકબીજાની બેક ટુ બેક સાઈડ છે. બેક ટુ બેક સાઈડ હોય તો વાસ્તવિક છે કે અપાકર્ષણ કેવું હશે? વધારે પ્રમાણમાં જોવા મળે. એટલા માટે એની સ્થિરતા કેવી હશે? ઓછી હશે. તો એ સ્થિર થવાની ટ્રાય કરશે. તો આપણી પાસે ગ્રસ્ત છે અને સાંત્રિક છે, આ બંનેમાંથી સૌથી વધારે સ્થિરતા પૂછે તો આપણે કઈ રીતના કહેવાનું? તો આમાં બેક ટુ બેક સાઈડ છે તો અપાકર્ષણ કેવું હશે? વધારે હશે. જ્યારે સાંત્રિકની અંદર બધા એકબીજાની ઓપોઝિટ સાઈડ છે, ઓપોઝિટ સાઈડ હોવાથી એટલું બધું અપાકર્ષણ જોવા મળશે નહીં. કેની કમ્પેરિઝનમાં? ગ્રસ્તની કમ્પેરિઝનમાં. ખ્યાલ આવી ગયો શું કીધું? તો આપણી પાસે આને કઈ આપણા બેક ટુ બેક સાઈડ કમ્પ્લીટ એચ એની બેક સાઈડ એચ બીજી છે, એચ એ અને એચ બી એકબીજાની બેક ટુ બેક સાઈડ છે. ને આપણી પાસે કયું છે? આ સાંત્રિત કે જેની અંદર એચ એ અને એચ બી એકબીજાની કેવું છે? વિરુદ્ધ, મીન્સ કે ઓપોઝિટ સાઈડ. ખ્યાલ આવી ગયો કઈ રીતના આવે? તો અત્યાર લગી આપણે એવું ડિસ્કશન કરી ગયા કે આલ્કેન સંયોજનો હોય, આલ્કેન સંયોજનો હોય કે પછી આલ્કાઇન સંયોજનો હોય કે જેની અંદર ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, સ્થાન સમઘટકતા, શૃંખલા સમઘટકતા કે જેની અંદર આપણે શું કરતા? કાર્બન અને કાર્બન વચ્ચેનો બોન્ડ બ્રેક કરતા અને મિથાઇલ સમૂહ હોય કે ઇથાઇલ સમૂહ હોય કે બીજું કોઈ પણ આલ્કાઇલ સમૂહ હોય એને શાખામાં રાખીને અલગ અલગ પ્રકારની સમઘટકતા જોતા. પરંતુ ઇથેન સંયોજનો મીન્સ કે આલ્કેન સંયોજનો જ છે કે જેની અંદર આપણે સ્વરૂપણની ચર્ચા કરી છે, એટલે કે સ્વરૂપણીય સમઘટકોની ચર્ચા કરી છે. કઈ રીતના? તો કાર્બન અને કાર્બન વચ્ચેના બંધને શું કરાવે છે? રોટેશન અપાવે છે, ભ્રમણ અપાવે છે. કે જે વસ્તુ આની પહેલાની સમઘટકતા શીખી ગઈ એમાં આપણે એવું કઈ કરતા નહીં. એમાં બંધને શું કરતા? બ્રેક કરતા અને શાખા પાડીને અલગ અલગ પ્રકારના સમઘટકો દોરતા. પરંતુ જ્યારે સ્વરૂપણની ચર્ચા કરવાની આવે ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની, કાર્બન અને કાર્બન વચ્ચે રહેલા સહસંયોજક બંધનું આપણે શું કરતા? ભ્રમણ કરાવતા. અને ભ્રમણ કરાવતી તો વાસ્તવિક છે કે અલગ અલગ પ્રકારની અવકાશીય ગોઠવણી જોવા મળી. બેક ટુ બેક સાઈડ છે, આમાં બેક ટુ બેક સાઈડ નથી, આમાં ઓપોઝિટ સાઈડ આવે છે. વળી પાછું શું આવી જાય? વળી પાછું જો કન્ટિન્યુ ફેરવતા જશે વળી પાછું એક સમય એવો આવશે કે જે એચ એની રાઈટ બેક સાઈડ કઈ વસ્તુ આવશે? એચ બી આવશે. આ જે મધ્યવર્તી સ્વરૂપણો છે એને આપણે શું કહીએ છીએ? વિષમતલીય કહીએ છીએ, કે જે આપણે સમજી ગયા હતા ગ્રસ્ત, સાંત્રિત અને વિષમતલીય કે જેની અંદર મોસ્ટ આઈએમપી છે અભ્યાસ કરવાનો છે ગ્રસ્ત અને સાંત્રિત ન્યુમેન અને સોહર્સ દ્વારા. ખ્યાલ આવી ગયો? તો ચાલો આટલી વસ્તુ બુકમાં નોટ ડાઉન કરી લો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો ત્યાર પછી બે નાના શબ્દ સમજીએ કે જેના વિશે 12th સાયન્સ ની અંદર આપણે ડીપમાં અભ્યાસ કરશે ચેપ્ટર ની અંદર. પરંતુ એનો યુઝ આપણે આવશે હમણાં આલ્કિન સંયોજનોની બનાવટ સમજતી એમની અંદર દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ. 12 સાયન્સ ની અંદર આપણે દ્રાવણ કરીને આખું ચેપ્ટર આવશે. તો ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે એક બીકર છે કે જેની અંદર પાણી લીધેલું છે.
પછી ખાંડને શું કરીએ છીએ આપણે ઓગાળીએ છીએ. ખાંડને જ્યારે પાણીમાં ઓગળવામાં આવશે તો હવે આપણે એવું કહી શકીએ કે કમ્પ્લીટ ખાંડ પાણીમાં ઓગળીને કઈ વસ્તુ બનાવેલું છે? દ્રાવણ બનાવેલું છે. દ્રાવણ એટલે કે પરંતુ એ દ્રાવણ કેવું થશે? સમાંગ દ્રાવણ. સમાંગ દ્રાવણ નો મિનિંગ શું થાય? કમ્પ્લીટ ખાંડ પાણીમાં કેવી થઈ ગઈ છે? ઓગળેલી છે. એક જ સ્વરૂપ છે કે જેની અંદર લિક્વિડ ફોર્મ છે, વોટરનું મીન્સ કે પાણી છે, એની અંદર ખાંડના દરેક અણુ કેવા થઈ ગયા છે? ઓગળેલા છે. એક સ્વરૂપ છે, સમાંગ મિશ્રણ છે ખાંડનું પાણીમાં. હવે પાણી છે આપણી પાસે કે જેનું પ્રમાણ કેવું છે? વધારે છે. આપણે ખ્યાલ જ છે કે ફોર એક્ઝામ્પલ તરીકે 1 લીટર પાણી લઈએ, એમાં 5 ગ્રામ કઈ વસ્તુ ઓગાળીએ? ખાંડ ઓગાળીએ, હલાવીએ અને એક સ્વરૂપનું સમાંગ મિશ્રણ મળે એને શું કહેવામાં આવે છે? દ્રાવણ કહેવામાં આવે. તો દ્રાવક હશે એનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. ખાંડ છે એ આપણી પાસે કયો પદાર્થ છે? દ્રાવ્ય પદાર્થ છે કે જેનું પ્રમાણ દ્રાવકની કમ્પેરિઝનમાં કેવું હશે? ઓછું હશે. આ બંનેને જ્યારે ભેગા કરવામાં આવે છે, દ્રાવ્ય પ્લસ દ્રાવક, તો કઈ વસ્તુ બને છે? દ્રાવણ બને છે. તો આપણે આવા ઘણા બધા એક્ઝામ્પલ, સમાંગ દ્રાવણ, વિસમાંગ દ્રાવણ, એના વિશે ડીપમાં 12th સાયન્સ ની અંદર આપણે અભ્યાસ કરતી કે દ્રાવણના અલગ અલગ પ્રકાર. પરંતુ દ્રાવ્ય એટલે શું થાય અને દ્રાવક એટલે શું થાય એ ખ્યાલ હોવો જોઈએ કે જેનું આપણે એક્ઝામ્પલ જોઈ ગયા. ખાંડનું પાણીમાં દ્રાવણ. ખાંડ કમ્પ્લીટ પ્રમાણમાં કેવું થઈ જશે? પાણીની અંદર આપણે ઓગળશે તો સમાંગ દ્રાવણ બનશે. તો આ બંનેની અંદર દ્રાવ્ય કોણ છે અને દ્રાવક કોણ છે? જેનું પ્રમાણ વધારે હશે એ દ્રાવક હશે, મીન્સ કે પાણી છે એ દ્રાવક છે અને ખાંડ શું છે? એ દ્રાવ્ય પદાર્થ છે. દ્રાવ્ય પદાર્થને હંમેશા દ્રાવકમાં ઓગળવામાં આવે છે. દ્રાવ્ય પદાર્થ છે ખાંડ, એને હંમેશા પાણીમાં નાખીને શું કરવામાં આવે છે? ઓગળવામાં આવે છે અને દ્રાવણ બનાવવામાં આવે છે. ખ્યાલ આવ્યો શું કીધું? હવે આને ધ્યાનમાં રાખીને આપણે એક શબ્દ સમજીએ. જો આલ્કોહોલિક KOH ને તો આપણે ખ્યાલ જ છે. KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. KOH બંનેમાં કોમન છે. KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આપણે કેમ NaOH આવે છે એ જ રીતના પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંયા જલ્ય લખ્યું છે ને અહીંયા શું લખેલું છે? આલ્કોહોલિક. અથવા તો બ્રેકેટ ની અંદર અહીંયા શું કર્યું છે? આપણે AQ કરેલું છે. એનો મિનિંગ શું થાય? એક્વાયસ સ્વરૂપ. એક્વાયસ સ્વરૂપ એટલે શું થાય? જલ્ય સ્વરૂપ. અને અહીંયા લખેલું છે આલ્કોહોલિક. તો બંનેનો મિનિંગ સમજીએ. જો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે આપણી પાસે જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એનું દ્રાવણ બનાવેલું છે. પરંતુ દ્રાવણ કઈ રીતના બનાવેલું છે? એકમાં કેનો ઉપયોગ કર્યો છે? આલ્કોહોલનો ઉપયોગ કરેલો છે. ને બીજામાં કેનો ઉપયોગ કરેલો છે? પાણીનો ઉપયોગ કરેલો છે. તો જો ખાસ ધ્યાન આપજો, એક દ્રાવ્ય પદાર્થ છે કે જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવ્ય પદાર્થ કેવા છે? સરખા જ છે. પરંતુ દ્રાવક કેવા થઈ ગયા છે? અલગ અલગ થઈ ગયા છે. આપણે કેમ કીધું છે? ખાંડ છે એને પાણીમાં નાખી તો પાણી દ્રાવક છે. ખાંડ છે એને વળી પાછું પાણીની જગ્યાએ બીજો કોઈ પણ પ્રવાહી લઈ લે, દ્રાવક લઈ લે, તો બંનેમાં દ્રાવક કેવા થઈ જાય છે? અલગ અલગ થઈ જાય છે. તો ખાંડની જગ્યાએ આપણે એક્ઝામ્પલ લીધેલું છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે કે જેને એક બીકરમાં મારી પાસે પાણી છે એમાં નાખેલું છે અને બીજું બીકર આલ્કોહોલ છે એની અંદર નાખેલું છે. તો આપણી પાસે પાણી છે દ્રાવક તરીકે, આલ્કોહોલ છે દ્રાવક તરીકે, ઉપરથી શું નાખીએ છીએ? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખીએ છીએ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખીને એનું દ્રાવણ બનાવીએ છીએ પાણીમાં. અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ની અંદર આપણે આલ્કોહોલ મીન્સ કે આલ્કોહોલ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બંનેને કમ્બાઈન કરીને શું બનાવીએ છીએ? દ્રાવણ બનાવી. તો ખાસ ધ્યાન આપજો,
પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બંનેની અંદર દ્રાવક કેવા છે? અલગ અલગ છે. કયા દ્રાવક? તો એકની અંદર આપણે જલીય સ્વરૂપ વાપરેલું છે અને બીજામાં કઈ વસ્તુ વાપરેલું છે? આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો જો શું કરેલું છે આપણે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એકમાં આલ્કોહોલનો યુઝ કરેલો છે અને બીજામાં પાણીનો યુઝ કરેલો છે. મીન્સ કે બંનેની અંદર દ્રાવક કેવા થઈ ગયા છે? ચેન્જ થઈ ગયા છે. દ્રાવ્ય પદાર્થ કેવા છે? સરખા જ છે. તો આપણી પાસે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લખેલું હોય અને બીજું લખેલું હોય જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કે જેમાં દ્રાવક તરીકે આપણે આમાં કેનો યુઝ કરેલો છે? આલ્કોહોલનો. ને આમાં દ્રાવક તરીકે કેનો યુઝ કરેલો છે? પાણીનો. એકમાં દ્રાવક તરીકે આલ્કોહોલ છે ને બીજામાં દ્રાવક તરીકે કઈ વસ્તુ છે? પાણી. આલ્કોહોલ અને પાણીની અંદર આપણે શું કરેલું છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને ઓગાળીને કઈ વસ્તુ બનાવેલું છે? દ્રાવણ બનાવેલું. ખ્યાલ આવી ગયો? તો ચાલો, ખાસ વસ્તુ દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ આ બંનેનો આપણે ઉપયોગ કરવાનો છે. આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ બંનેનો ઉપયોગ કરીને આપણે એક રાસાયણિક પ્રક્રિયા જોવાની છે કે જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટડી કરશું. પરંતુ દ્રાવ્ય એટલે શું, દ્રાવક એટલે શું અને દ્રાવણ કઈ રીતના બંને ઈ ખ્યાલ હોવો જોઈએ અને આ બંનેમાં તફાવત શું જોવા મળે છે એ ખબર હોવી જોઈએ. તફાવત કઈ વસ્તુ છે? દ્રાવક બંનેમાં કેવા છે? અલગ અલગ છે. પરંતુ દ્રાવ્ય કેવા હશે? દ્રાવક અલગ અલગ. દ્રાવ્ય આમાં કઈ વસ્તુ છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જ છે કે જે ઘન સ્વરૂપમાં હશે, પ્રવાહી સ્વરૂપમાં દ્રાવ્ય પદાર્થ છે આપણી પાસે. એ દ્રાવ્ય પદાર્થ આમાં પણ કયો હશે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. દ્રાવ્ય પદાર્થ સરખા પરંતુ દ્રાવક કેવા છે? અલગ અલગ છે. એકમાં આલ્કોહોલ અને બીજામાં પાણી. ખ્યાલ આવી ગયો? તો આજના લેક્ચરની અંદર ખાસ આઈએમપી ટોપિક છે આપણી પાસે સ્વરૂપણ, કે જેની અંદર ઇથેનના ગ્રસ્ત અને સાંત્રિત, પરંતુ ગ્રસ્ત અને સાંત્રિતને ન્યુમેન અને સોહર્સ દ્વારા કઈ રીતના દર્શાવી શકીએ એ ખાસ ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ વિશે ખબર હોવી જોઈએ. શું કામ? તો આ બંને શબ્દનો આપણે ઉપયોગ કરશી નેક્સ્ટ લેક્ચર લેશી ત્યારે આપણે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા સમજવાની છે. આ બંનેનો અલગ અલગ ઉપયોગ કરશે તો નિપજ કેવી મળશે? અલગ અલગ મળશે. હવે કઈ રીતે નિપજ અલગ અલગ મળે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર સ્ટડી કરશું. તો આજે અહીંયા લગી